રાજકોટની પાયલ વિમેન્સ હોસ્પિટલે મહિલાઓની ગરિમાનું ચીરહરણ કર્યું. લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવીને ચીરહરણ કર્યું છે અને તે ફૂટેજ ઇન્ટરનેટ પર વાયરલ થયા. આ મામલે એક તરફ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બીજી તરફ તમારા સીસીટીવી કેમેરાને હેક થતા કેવી રીતે બચાવવા એ અમે તમને બતાવીશું આ અહેવાલમાં. સ્ત્રીઓની ગરિમાનું ચીરહરણ થયું. ન રખાઈ નારી શક્તિની લાજ. કેમ? કારણ કે રાજકોટની પાયલ વિમેન્સ હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા અને મહિલા દર્દીને ઇન્જેક્શન આપતા સીસીટીવીમાં કેદ થયેલા ફૂટેજ ટેલિગ્રામની મેઘા ગ્રુપ ડેમોસ ચેનલ પર અને યુટ્યુબમાં મેઘા MBBS નામની ચેનલ પર વાયરલ થયા. તો સૌથી પહેલા તો સવાલ એ થાય કે આ ફૂટેજ વાયરલ થયા છે તે વાત સામે કેવી રીતે આવી? તો એક્સ પર આ પોસ્ટ જુઓ. સાગર પટોડિયા નામના જાગૃત નાગરિકે સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને આ પોસ્ટ કરી હતી એક્સ પર, જે ધ્યાને આવતા પોલીસ અને સાયબર ક્રાઇમ તરત એક્શનમાં આવી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને તપાસમાં ઘણા મોટા ખુલાસાઓ પણ થયા. મહારાષ્ટ્રથી પકડાયા 2 આરોપી, જેમની પાસે રહેલા ડિવાઇસમાં વધુ વિડીયો મળી આવ્યા. આરોપીઓ પાસે મોટી સંખ્યામાં અશ્લીલ વિડીયો હોવાનું સામે આવ્યું. ઉત્તર પ્રદેશથી પોલીસે ચંદ્રપ્રકાશ નામના શખ્સની અટકાયત કરી. 3 શકમંદોને અમદાવાદ લાવવાની કાર્યવાહી કરાઈ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલના હેન્ડલર્સ હોવાનું સામે આવ્યું. અનેક રાજ્યના અલગ અલગ પ્રકારના વિડીયો મળ્યા, જેનાથી ગુજરાતની અનેક હોસ્પિટલના સીસીટીવી હેક થયાની આશંકા. સાયબર ક્રાઇમના એસીપીએ તપાસ અંગે માહિતી આપતા શું કહ્યું, સાંભળો. પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ શકમંદ આઈપી કે કંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે. આ આરોગ્ય વિભાગનો જ સંપૂર્ણ મુદ્દો છે, આથી એના પર ડિટેલમાં જવાબ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે. હોસ્પિટલ તંત્રએ એક અરજી આપેલી છે કે એમના સીસીટીવી કેમેરાનો જે એક્સેસ છે એ કઈ રીતે બહાર ગયો છે એનાથી ખ્યાલ, તો એના પર અત્યારે તપાસ થઈ રહી છે. તો મહિલાઓને ખાસ સંદેશ પણ તેમણે આપ્યો છે. આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલા તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે. તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી. સમગ્ર ઘટના બની તો તમારી જેમ અમને પણ એ સવાલ થયો કે સીસીટીવી હેક કેવી રીતે થઈ શકે. તો અમે સાયબર એક્સપર્ટ સાથે આ અંગે વાતચીત કરી અને અમને ચોંકાવનારી વિગત એ મળી કે જો આપણા ઘર કે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે તો કોઈ પણ વ્યક્તિ તેને હેક કરી શકે છે. ઇન્ટરનેટ એક્સપોઝ હોય છે. આપણે ગૂગલની અંદર અત્યારે આપણે જોયું એવી ઘણી બધી વેબસાઇટ છે જ્યાંથી તમને લાઈવ ફીડ મળી શકે છે કોઈ પણ કેમેરાસનું. હવે ખાસ કરીને આપણે અહીંયા વાત કરીએ છીએ કે લોકો પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ કરે છે, જેમ કે યુઝર નેમ એડમિન, પાસવર્ડ એડમિન, પાસવર્ડ અથવા તો પાસવર્ડ કશું પણ નહીં, બ્લેન્ક. સો આવા કેસીસમાં શું થાય છે કે કોઈ પણ અટેકર છે ને થોડું ટેકનિકલ નોલેજ હોય કે ઇવન ના હોય, થોડું ગૂગલ કરી દેશે એક દિવસની અંદર તો પણ એ વ્યક્તિ કોઈ પણ કેમેરાસને આવી રીતે ઇન્ટરનેટની અંદરથી આઈડેન્ટિફાઈ કરીને એને એક્સેસ કરી શકે છે. વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ લાઈવ ડેમો કરીને પણ ચકાસ્યું કે કેવી રીતે કેટલા બધા સીસીટીવી હેક થઈ શકે છે. જો યસ, આ એક વેબસાઇટ છે જે IoT ડિવાઇસીસ માટેનું સર્ચ એન્જિન તમે કહી શકો છો. સો બેઝિકલી એની અંદર જેટલા પણ ડિવાઇસીસ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આપણે લાઈવ ગૂગલની અંદરથી પણ આપણે અહીંયાથી કલેક્ટ કર્યું હતું, જે તમે અહીંયા લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ રાત થઈ છે, કોઈ જગ્યાએ કેમેરા છે, 3200 જેવા કેમેરાસ છે જે અહીંયા એક્સપોઝ છે
અહીંયા આપણે જોઈ શકીએ છીએ નોઈડા છે, મુઝફ્ફરનગર છે, બેંગ્લોર છે, એરોલી છે. સો બેઝિકલી આ એટલે જ છે કેમ કે આ સ્ટેટિક આઈપી એડ્રેસ ઉપર એક્સપોઝ થઈ રહ્યા છે. હવે હું સેમ વસ્તુ અહીંયા હું જો સીસીટીવી સર્ચ કરીશ તો તમે અહીંયા જોઈ શકશો કે એની ક્વોન્ટિટી વધી જશે. ઓબ્વિયસલી ઘણા બધા સીસીટીવી કેમેરાસ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. એમાંથી જેટલાને સ્ટેટિક આઈપી એડ્રેસ, પબ્લિક આઈપી એડ્રેસ અસાઇન કરવામાં આવ્યું છે એ અહીંયા આપણને મળી જાય છે. આપણે આ 3500 છે. હવે આપણે સીસીટીવી કેમેરા સર્ચ કર્યો તો આપણે અહીંયા વેબકેમ સર્ચ કરીએ. સો અલગ અલગ જે ટર્મિનોલોજીસ યુઝ થાય છે, વેબકેમ કહો કે સીસીટીવી કેમેરા કહો, અથવા તો આપણે હિકવિઝન છે જે કંપનીનો સૌથી મોટી બ્રાન્ડ છે. સો એ પણ આપણે સર્ચ કરીને એનું જે રિઝલ્ટ છે આપણે અહીંયા મળી શકે છે. હિકવિઝનની અંદર પણ 32,000 થી વધારે કેમેરાસ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. જર્મનીનું મળી ગયું એ કેમેરા અહીંયા ફિક્સ કરવામાં આવ્યા છે. સો અહીંયાનું એનું લાઈવ સ્ટ્રીમિંગ છે. મહિલાઓની સુરક્ષા પર સવાલ તો છે જ, સાથે જ્યારે આપણે સીસીટીવી લગાવીએ છીએ ત્યારે એ ખાસ ધ્યાન રાખવું કે સીસીટીવી લગાવ્યા બાદ આઈપી એડ્રેસના પાસવર્ડ બદલવા જરૂરી છે. ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ કોઈ પણ હેક થઈ શકે છે. ભારતમાં હજુ પણ અનેક સર્ચ એન્જિન પર લાઈવ ડેમોમાં સીસીટીવી કેમેરાના લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. મહિલાઓની સુરક્ષાની વાતો થાય છે, પરંતુ આ ડિજિટલ કળિયુગમાં કોઈ સુરક્ષિત નથી. સીસીટીવી કેમેરા કેમ લગાવીએ? સુરક્ષા માટે. પણ એ સીસીટીવી કેમેરાના કારણે જ આપણી સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. તો આપણે એ ખાસ ધ્યાન રાખવું કે સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ ડિફોલ્ટ પાસવર્ડ ના રાખીને તેને ચેન્જ કરી દેવું જોઈએ. મહિલાઓએ ખાસ કોઈ પણ સ્થળે જાઓ જ્યાં તમારી પ્રાઇવસી સાચવવી જોઈએ ત્યાં ચેક કરી જ લેવાનું કે સીસીટીવી તો લગાવ્યા નથી ને, હિડન કેમેરા તો લાગેલા નથી ને. જો મળી આવે તો ફરિયાદ કરો તરત જ. બાકી મહિલાઓના ગોપનીયતા ભંગ થતા વિડીયો માર્કેટમાં વેચવાવાળા અને જોવાવાળા અનેક છે. એ એવું નહીં વિચારે કે એ મહિલાની જગ્યાએ જો એમની માં, બહેન, પત્ની કે પુત્રી હોત તો, એમને કોઈ આવી રીતે જોતું હોત તો. પાયલ હોસ્પિટલના સંચાલકે પણ ના વિચાર્યું સીસીટીવી લગાવતા પહેલા કે એમના પરિવારના સભ્યમાંથી પણ કોઈ મહિલા તે હોસ્પિટલના લેબર રૂમમાં આવી શકતી હતી ને સારવાર લેવા માટે. ત્યારે એની વિડીયો વાયરલ થઈ ગઈ હોત તો, એ ટેલિગ્રામ ને યુટ્યુબમાં વેચાઈ ગઈ હોત તો. સીસીટીવી લગાવવા જ કેમ છે લેબર રૂમમાં? સ્ત્રીની ઇજ્જત છે ને એનું અભિમાન હોય છે. સ્ત્રીનું સન્માન કરવું અને સ્ત્રીની ગરિમાનું રક્ષણ કરવું દરેક મનુષ્યની ફરજ છે. એ સ્ત્રી છે ને તો તમે છો, યાદ રાખજો. બાકી એનું રણચંડી સ્વરૂપ સહન નહીં થાય તમારાથી.